ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम्। પરંપરામાં ગુરુનું ઘણું બધું ઊંચું સ્થાન છે. ગુરુ વિશેની વાતો આપણે ઘણી બધી સાંભળેલી છે, ગુરુનો મહિમા સાંભળેલો છે અને ગુરુ કૃપા આપણા જીવનની અંદર કેવું પરિવર્તન લાવી શકે છે તેનો અનુભવ પણ કરેલો છે. ઘણા બધા આત્માર્થી મિત્રોએ જીવનમાં આ અનુભવ કર્યો હશે અને એ અનુભવના આધારે આપણે ગુરુની જેટલી ભક્તિ કરીએ, ગુરુનો જેટલો મહિમા ગાઈએ તે ઓછો છે. ગુરુના ગુણો ગાવા અને ગુરુનો મહિમા કરવો એ શિષ્યનું કર્તવ્ય છે અને આજે આપણને કે અવસર મળ્યો છે, આજે આપણે ગુરુના ગાન, ગુરુના ગુણ, ગુરુનો મહિમા ગાઈશું તો આપણું જીવન ધન્ય બનશે. સંસારની અંદર મનુષ્યો જ્યાં પોતાનો સ્વાર્થ હોય છે, જ્યાં પોતાને કંઈક મળતું હોય છે ત્યાં ઝૂકે છે, પણ ગુરુ શિષ્યનો સંબંધ આ બધાથી તદ્દન જુદો અને ખૂબ જ પવિત્ર અને ઊંચો સંબંધ છે. ગુરુ કશું આપતા નથી અને છતાંય ગુરુ બધું જ આપે છે. શિષ્યને જીવનની અંદર ધન, સંપત્તિ કે સમૃદ્ધિ નથી આપતા, પણ એનું આખું જીવન કેવી રીતે જીવવું તે કળા શીખવાડી દે છે અને એમાં જ ગુરુનો મહિમા રહેલો છે. પહેલાના સમયની પ્રાચીન કાળની એક વાતથી આપણે ગુરુનો મહિમા ગાવાનું શરૂ કરીશું. ગુરુ જીવનની અંદર કેવું પરિવર્તન લાવી દે છે તે આપણે જોઈશું. એક રાજા, જેનો એક પુત્ર, રાજાને મન એક એવી ભાવના રહેલી છે કે મારા પુત્રને હું એવી શિક્ષા અપાવું, એવું જ્ઞાન આપું કે જે
જ્ઞાન એને જીવન જીવવામાં કામ આપે, પ્રજાના કલ્યાણમાં કામ આપે અને સાથે સાથે એના જીવનનું પણ કલ્યાણ થાય. એટલે એણે મંત્રીને બોલાવ્યા. મંત્રીને બોલાવીને કહે છે કે હવે રાજકુમાર શિક્ષા યોગ્ય અવસ્થાને પ્રાપ્ત થયો છે. આપણે એને કોઈ એવા ગુરુની પાસે ભણવા માટે મોકલવો છે કે તે પોતાના જીવનને, એટલે રાજકુમાર પોતાના જીવનને ધન્ય બનાવી શકે. તમે કોઈક એવા ગુરુની શોધ કરો. મંત્રી આ વાત સાંભળીને વિચાર કરે છે કે કોની પાસે મોકલવા. ખૂબ વિચાર કર્યા પછી એક ગુરુ પાસે એમને મોકલી આપે છે. રાજા સ્વયં રાજકુમારને લઈને આશ્રમમાં પહોંચે છે ત્યારે ગુરુ એક જ વાત કરે છે કે તમારા પુત્રને, રાજકુમારને હું પૂરી શિક્ષા આપીશ, બધું જ ભણાવીશ, પણ મારી એક શરત છે. શરત એ છે કે તમે આજે રાજકુમારને મૂકી જાઓ છો ત્યાર પછી જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમારે આ રાજકુમારનો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવાનો નથી. મંત્રીજીએ રાજા સમક્ષ આ ગુરુના બહુ જ વખાણ કર્યા હતા અને ગુરુને જોતા જ રાજા અભિભૂત થઈ ગયો હતો, મુગ્ધ બની ગયો હતો. એને એમ લાગવા માંડ્યું હતું કે ખરેખર આની પાસે રહીને મારો પુત્ર, રાજપુત્ર કંઈક પ્રાપ્ત કરશે જે જીવનનું ભાતું હશે. એટલે અનિચ્છાએ પણ આવી શરત એમણે સ્વીકારી. કોઈ પણ માતા પિતાને એમ કહેવામાં આવે કે તમે અહીંયા તમારા પુત્રને ભણવા મૂકી જાઓ છો, પણ જ્યાં સુધી અમે આજ્ઞા ન કરીએ, અમે ન જણાવીએ ત્યાં સુધી તમારે તમારા પુત્રનો સંપર્ક કરવાનો નથી અને તમારો પુત્ર પણ તમારો સંપર્ક નહીં કરે. આ એક માતા પિતાને મન બહુ મોટી, કઠિન, આકરી શરત છે. પણ માતા પિતા ઉપકારી એવા આ માતા પિતા આવી કઠિન શરતને પણ સ્વીકારી લેતા હોય છે. હૈયા ઉપર પથ્થર મૂકીને પણ આ વાતને એમણે સ્વીકારી. રાજકુમારની શિક્ષા શરૂ થાય છે. ગુરુ એને બોલાવીને કહે છે કે મારે બીજું કશું જ નથી શીખવાડવાનું, તારે એક જ વાતનો ખ્યાલ રાખવાનો છે. હું લાકડી લઈને આવીશ અને તને મારીશ. તારે હું જે લાકડીનો માર મારવા આવું એ વખતે સજાગ થઈ જવાનું. આ એક જ વાત, જો તું સજાગ હઈશ તો તું બચી જઈશ, નહીં તો તને લાકડીથી માર પડશે. આ સિવાય મારે બીજું કશું જ શીખવાડવાનું નથી. પહેલા દિવસથી શિક્ષા શરૂ થઈ છે. પહેલા દિવસે રાજકુમારને જરાય ખબર નહોતી, ગાફેલ રહ્યો. મિત્રો સાથે વાતો કરવામાં, બાળકો સાથે રમવામાં, ખાવામાં, પીવામાં ગમે ત્યારે ગુરુ આવી જાય અને એને લાકડી મારે. પહેલા દિવસે તો એને થયું કે અહીંયા શે રહેવાશે, કેવી રીતે અહીંયા દિવસો પસાર થશે. પહેલા જ દિવસે જો આટલો બધો માર પડતો હોય તો હવે પછીના દિવસો કેવી રીતે પસાર થશે. પણ એને પેલી શરત યાદ હતી કે હવે અહીંયાથી છટકી શકાય એમ નથી, હવે અહીંયાથી નીકળી શકાય એમ નથી. એટલે એણે નક્કી કર્યું કે ગમે તેની સાથે રમતો હોઉં, ખાતો હોઉં, પીતો હોઉં, પણ બરાબર ધ્યાન રાખીશ. ગુરુ આવે એટલે હું સજાગ થઈ જઈશ. એટલે એ વાતો કરતો હોય, ખાતો હોય કે રમતો હોય તો જોઈ લે સામેથી કોઈ આવતું નથી ને, અને દેખાય કે કોઈક આવી રહ્યું છે એટલે તરત એ સજાગ થઈ જાય.
બીજા દિવસે પહેલા દિવસ કરતા ઓછી લાકડીઓનો માર પડ્યો છે, પણ માર તો પડ્યો છે. ગુરુને લાગ્યું કે આ એક જ દિવસમાં ઘણો મોટો પ્રભાવ પડ્યો છે, જાગૃત થઈ ગયો છે, જાગૃતિ વધી છે. ત્રીજો દિવસ થયો, ગુરુએ વિચાર્યું કે હવે આને મારે જુદી રીતે સજાગ કરવો પડશે. એટલે રમતો હોય અને પાછળથી આવીને લાકડી મારે. એટલે એકવાર તો પેલા રાજકુમાર ગુરુને કહે છે કે ગુરુજી તમે આ અંચાઈ કરો છો, આવું ક્યાં તમે કહ્યું હતું? એટલે કહે છે કે બેટા આપણી એક જ શરત છે કે તારે જાગૃત રહેવાનું. તારે મારથી બચવું હોય, તને માર ગમતો ન હોય તો બસ તું જાગૃત થઈ જા, તું બચી જઈશ. તું ગાફેલ રહીશ એટલે તું ગયો. એટલે એણે વિચાર્યું પેલા રાજકુમારે કે હવે આ તો ગુરુજી રોજ નવી નવી તરકીબો શોધી કાઢવાના અને રોજ માર તો મારવાના જ. અને હવે તો ધીરે ધીરે આ માર વધુ જોરથી મારે છે. પહેલા દિવસે તો લાકડી મારી હતી પણ ધીરે મારી હતી, હવે પાછળથી આવીને મારે છે, જોરથી મારે છે. શું કરવું? એ વિચાર કરવા માંડ્યો કે મારે બચવું હોય તો શું કરવું જોઈએ. પહેલા દિવસે મેં ચક્ષુરેન્દ્રિયથી કામ ચલાવ્યું હતું, મેં મારી આંખોને સજાગ કરી. હવે બીજા દિવસથી, ત્રીજા દિવસથી હવે શું કરવું? પાછળથી આવે છે એટલે તો કે હવે મારે કર્ણેન્દ્રિયને, શ્રોત્રેન્દ્રિયને સજાગ કરવી પડશે. ગુરુના પગરવ સંભળાય અને મારે જાગૃત થઈ જવું જોઈએ. એટલે એણે પોતાના કાનને સરવા કરવા માંડ્યા. આપણને જ્યારે સ્વાર્થ હોય છે ત્યારે આપણા કાન સરવા થઈ જતા હોય છે, પણ સ્વાર્થ ન હોય, સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે કાન આપણા થોડા, કાનને પણ આનંદ આવતો હોય છે, એટલે આપણો પ્રમાદ વધી જતો હોય છે. સરવા કરી દીધા એણે કાન, એટલા બધા સરવા કર્યા કે પગરવ સંભળાય અને જાગૃત થઈ જાય. એટલે ગુરુએ વિચાર્યું કે હવે આને બે રીતે તો કોઈ રીતે પકડી શકાય એમ નથી. એટલે એ સૂતો હોય ને મારવા માંડ્યા. એટલે પેલા તો ગભરાયો કે હવે બચવું કઈ રીતે. ગુરુજી પાસે જઈને કહે છે કે આ મારે તમારી પાસે નથી શીખવું, મારે પાછા જવું છે. તો કે જેવી તારી ઈચ્છા. પણ રાજાનો દ્રઢ નિશ્ચય હતો કે જ્યાં સુધી ગુરુ પ્રેમથી એને શિક્ષિત જાહેર ન કરે, જ્યાં સુધી એને સંપૂર્ણપણે નિષ્ણાત જાહેર ન કરે, ત્યાં સુધી મારે લેવા આવવું નથી. રાજાએ ના પાડી દીધી. રાજપુત્ર પાસે હવે બીજો કોઈ જ વિકલ્પ નહોતો. એટલે એણે નક્કી કર્યું કે હવે સૂવું એવી રીતે કે જાગતા જ રહ્યા હોય એવી રીતે સૂવું, એટલે કે પ્રમાદ ન કરવો. ઊંઘમાં પણ એને નક્કી કર્યું કે એવી રીતે સૂવું કે ક્યાંય પણ જરાય પણ એવો અંદેશો આવે અને જાગી જવું. આમ કરતા કરતા વાત ઘણી લાંબી છે, પણ એનો હાર્દ તમે હવે પામી ગયા છો કે ગુરુએ બીજું કશું એને કખ ગગ અંગ ચછ જજ અહીંયા ટઠ ડઢણ એવું કશું ન શીખવાડ્યું. માત્ર એને એક જ વાત શીખવાડી કે જાગતા રહો. અને થોડા સમયમાં એવો સમય આવી ગયો કે ગુરુ પાસે હવે કોઈ ચાન્સ ન રહ્યો. જાગતા કે ઊંઘતા, ખાતા કે પીતા, ઉઠતા કે બેસતા, ક્યાંય પણ ક્યારેય પણ એને એક પણ લાકડીનો માર પડ્યો નહીં. ત્યારે ગુરુ એને કહે છે કે તું હવે નિષ્ણાત બની ગયો છે, મારે જે શીખવાડવાનું હતું એ શીખવાડી દીધું છે. જો તું જીવનમાં જાગતો રહીશ તો તું ક્યાંય હારીશ નહીં. બસ આ જાગતા રહેવાનું શીખવાડે છે ગુરુ. અને એટલે જ દશવૈકાલિક સૂત્રમાં શિષ્યએ ગુરુને જ્યારે પ્રશ્ન પૂછ્યો છે
કે કેવી રીતે ખાવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, કે જેથી પાપ કર્મ ન બંધાય. ત્યારે એક જ વાત કરે છે કે જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ હાસે જયમ સહે જયમ ભાસંતો મુંજંતો પાવકમ્મમ ન બંધઈ. જૈણાપૂર્વક, યત્નાપૂર્વક, જાગૃતિપૂર્વક, અવેરનેસ, આટલી વાત જો જીવનમાં શીખી લેવાય તો પાવકમ્મમ ન બંધઈ, પાપ કર્મનો બંધ થતો નથી. પાપ કર્મનો બંધ ન થવો એ બહુ ઉચ્ચ કોટીનું જીવન કહેવાય, ઘણું ઉત્તમ જીવન કહેવાય, વંદનીય જીવન કહેવાય, પ્રશંસનીય જીવન કહેવાય. પણ એવા જીવનને પામવા માટે પુરુષાર્થ કરવો પડે છે, અને એવો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય ગુરુની નિશ્રામાં પ્રાપ્ત થાય છે. આપણે એમ વિચારીએ કે ટીવી ઉપર આવતા આસ્થા અને સંસ્કાર ચેનલ પરના પ્રવચનો સાંભળીને ઘરે બેઠા બેઠા આપણે આત્મકલ્યાણ કરી લઈશું તો બહુ સરળ માર્ગ થઈ ગયો છે. વિજ્ઞાન ઘણું બધું વિકસી ગયું. તમારા શયનખંડ સુધી મહાત્માઓના પ્રવચનો પહોંચી ગયા છે. પણ જીવનમાં પરિવર્તન આવ્યું? વિજ્ઞાને પ્રગતિ ઘણી બધી કરી દીધી, ઘણું આગળ વધ્યું. તમે ધારો ત્યારે ચાપ દબાવો અને સ્વાધ્યાય ચાલુ થઈ જાય. આનાથી મોટું આશ્ચર્ય કયું હોઈ શકે? આ વિજ્ઞાનની કમાલ જુઓ. તમારે જે જોવું હોય એ જોવા મળે. આવી આટલી બધી સુવિધા હોવા છતાં પણ માનવ જાત સુધરી ખરી? કારણ કે ગુરુ કૃપા નથી. ત્યાં શબ્દો છે, શ્રવણ છે, પણ ગુરુ કૃપા નથી. ગુરુ કૃપા વગર બધું જ નકામું છે. અને ગુરુ કૃપા ગુરુની નિશ્રામાં રહેવાથી મળે છે, ગુરુથી દૂર રહેવાથી નથી મળતી. ગુરુના ચરણોમાં સમર્પિત થવાથી મળે છે. જ્યાં સુધી એ સમર્પિત ભાવ આવતો નથી ત્યાં સુધી ગુરુ કૃપા પ્રાપ્ત થતી નથી. આ રાજાને એવી શી જરૂર હતી પોતાના રાજકુમારને આવા એક ગુરુના ચરણે સમર્પિત કરવાની? પણ એણે જાણ્યું, એણે નાણ્યું કે જો મારા પુત્રને પોતાના જીવનની અંદર કંઈક આગળ વધવું હશે, આત્માનું કલ્યાણ કરવું હશે, જગતનું કલ્યાણ કરવું હશે, તો કોઈક આવા ગુરુની નિશ્રા જરૂરી છે. ગુરુની નિશ્રામાં રહેવું આવશ્યક છે. અને એટલે જ જૈન ધર્મ બે બહુ જ મોટા શબ્દો, બહુ મહત્વના શબ્દો આપણને આપે છે. અને એ શબ્દ છે ગુરુ પારતંત્ર્ય. એટલે જીવન એવું જીવવું કે ગુરુની અંદર સંપૂર્ણપણે પરતંત્ર થઈ જવું. અને ગુરુની એવી કૃપા પ્રાપ્ત કરવી. હવે આ ગુરુ પારતંત્ર એટલે આપણા મનની અંદર તરત જ પ્રશ્ન ઊભો થશે કે આ સ્વતંત્રતાના જમાનાની અંદર પારતંત્રની વાત કરવી, પરતંત્રતાની વાત કરવી એ બરાબર બેસતી નથી, મગજને નથી બેસતી. આપણા મગજમાં આ વાત જાય એવી નથી, પણ ઉતારવી પડે એવી છે. કારણ કે જેને આત્મકલ્યાણ કરવું છે એણે પોતાના ગુરુની પરતંત્રતા સ્વીકાર્યા વગર ચાલે એવું નથી. કારણ એ છે કે ગુરુ જ્યારે પોતાની પાસે આવનાર શિષ્યને જુએ છે ત્યારે ગુરુ શિષ્યને શિષ્ય તરીકે રાખવા માટે જરાય ઈચ્છા નથી રાખતા હોતા. ગુરુ પણ વિચારે છે કે હું પણ આને એવું આગળ લઈ જાઉં કે એ પણ આત્મકલ્યાણ કરે, એ પણ આગળ વધી જાય. એટલે એક અર્થમાં તો ગુરુ આપણને આપણા ગુરુ બનાવે છે. અને એ રીતે ગુરુનું મહાત્મ્ય ન વર્ણવી શકાય એવું છે. અને ગુરુ કયા માર્ગે આપણને શિક્ષા આપશે એ પણ કહી શકાય તેવું નથી. ગુરુને જે
વાતની આવશ્યકતા લાગે અને જે દુર્ગુણો આપણામાં દેખાયા હોય એ દુર્ગુણ માટે જે માર્ગ દેખાય તે માર્ગથી ચાલવાની પ્રેરણા કરે છે. ક્યારેય એવું બની શકે નહીં કે દરેક માટે એક સરખો માર્ગ હોય, દરેક માટે જુદો જુદો માર્ગ હોય. એટલે જ્યારે ખરેખર સાધનાના માર્ગે આપણે આગળ વધીએ છીએ ત્યારે સાધક માટે ખરી કસોટી શરૂ થાય છે. સાધક માટે ખરી કસોટી એ છે કે એની અંદર રહેલા જે દુર્ગુણો છે એ દુર્ગુણોને દૂર કરવાના છે. એ દુર્ગુણોને દૂર કરવા માટે પ્રતિ ક્ષણ એ ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવે છે અને એ માર્ગદર્શન મેળવતા મેળવતા એક પોતાના જીવનનો માર્ગ કંડારે છે. એટલે આત્મકલ્યાણનો માર્ગ એ રાજમાર્ગ જેવો નથી. આ બહુ જ મહત્વનું વિધાન છે અને અગત્યનું છે. એ રણ ઉપર ચાલવા જેવું છે અથવા સમુદ્રમાં મુસાફરી કરવા જેવું છે. તમે એમ વિચારો કે એક માણસ આ માર્ગે ચાલતા ચાલતા પરમપદને પામી ગયો છે તો હું પણ એ માર્ગે એની પાછળ પાછળ ચાલી નીકળું અને મને પણ પરમપદ પ્રાપ્ત થઈ જશે તો સંભવ છે કે ન પણ મળે. કદાચ આપણું પુણ્ય હોય ને મળી જાય તો સારું, શ્રેષ્ઠ, પણ મળી જ જશે એવી ખાતરી આપણે આપી શકીએ નહીં કે એવી ખાતરીથી આપણે આગળ વધી શકીએ નહીં. કેમ કે ત્યાં તો કંપાસની જરૂર પડવાની છે. કંપાસ દિશા બતાવે છે. કંપાસ એટલે હોકા યંત્ર. હોકા યંત્ર આપણને દિશા બતાવે છે. આ ગુરુ એક હોકા યંત્ર છે જે આપણને સતત દિશા નિર્દેશ કર્યા કરે છે કે તમારે આ દિશામાં ચાલવાનું છે. જો એ ખોવાઈ ગયું તો રણમાં કે સમુદ્રમાં કોઈ કંડારેલો માર્ગ નથી. ચારે બાજુ પાણી છે અથવા ચારે બાજુ રણ છે, રેતી છે. ત્યાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની દિશાનું નિર્ધારણ કરવું કઠિન છે. એવી જ રીતે આ જીવનનો માર્ગ, આપણા જીવનનો માર્ગ એ રણ જેવો છે અથવા સમુદ્ર જેવો છે અને એમાં ગુરુની આવશ્યકતા છે. અને સૌથી મોટામાં મોટી જે આપણી મુશ્કેલી છે એ મિથ્યાત્વ છે. આપણને મિથ્યાત્વ અનેક રીતે પરેશાન કરે છે. મિથ્યાત્વ એટલે સાચાને ખોટું માનવું અને ખોટાને સાચું માનવું. આ એક એની સામાન્ય વ્યાખ્યા છે. તાત્વિક વ્યાખ્યામાં આપણે આજે નહીં જઈએ, એટલો સમય પણ નથી અને આજનો વિષય પણ નથી. પણ એટલું જ સમજવાનું છે કે મિથ્યાત્વ એટલે સાચાને ખોટું અને ખોટાને સાચું માનવું. આવી માન્યતા અનેક રીતે આપણા જીવનની અંદર અનેક સમયે આવીને ઊભી રહેતી હોય છે. એટલે ત્યાં નરસિંહ મહેતા કહે છે કે માનવી મન મૂર્ખ, માનવી મન વ્યર્થ ચિંતવે. કે આપણું જે મન છે એ મૂર્ખ છે અને વ્યર્થ ચિંતન કર્યા કરે છે. વ્યર્થ ચિંતન કરે છે. બે શબ્દો અહીંયા કયા, એક મૂર્ખતા અને બીજી વ્યર્થતા. પછી એમણે તરત જ એનો જવાબ આપ્યો છે કે જેહને જે સમયે, જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે હને તે સમયે તે જ પહોંચે. જેના ભાગ્યમાં જે લખ્યું છે તેને તે સમય પહોંચે છે. પણ મન છે આપણું એ વ્યર્થ ચિંતન કર્યા કરે છે, ચિંતન કર્યા કરે છે. આપણને એક માર્ગ મળ્યો છે, સ્વાધ્યાયનો માર્ગ મળ્યો છે કે એ વારંવાર કુદાકૂદ કરતા મનને આપણે ક્યાંક સ્થિર લાવી શકીએ તેવી એક આપણી પાસે તક ઊભી થઈ છે અને ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે.
એ ગુરુનું સાનિધ્ય આપણા જીવનની અંદર આ મિથ્યાત્વને દૂર કરવામાં સૌથી વધુ મોટામાં મોટો ભાગ ભજવે છે. તમે એક કલ્પના કરો, ગુરુને એક બાજુ મૂકી દો અને કલ્પના કરો કે જીવન ગુરુ વગરનું હોય તો કેવું. અત્યારે ટેનિસની ટુર્નામેન્ટ ચાલે છે, ક્રિકેટની રમતો રમાય છે, ફૂટબોલની રમતો રમાય છે, વિશ્વ કક્ષાએ સ્પર્ધાઓ યોજાય છે. પણ તમે એ સ્પર્ધાની અંદર એક વાત જોઈ હોય, આ બધી જ રમતો જુદી જુદી છે, પણ એ બધી રમતોમાં એક તત્વ કોમન છે અને એ છે કોચનું. કે ખેલાડી ગમે તેટલો મહાન હોય, સચિન તેંડુલકર હોય કે બીજો કોઈ, પણ કોચ રાખવો પડે છે. કેમ કે કોચ એને હંમેશા માર્ગદર્શન આપ્યા કરે છે કે તારી આ ભૂલ થઈ છે, આ થયું છે, આ થયું છે, અને એટલે તારે આ ભૂલથી બચવાનું છે. તમે કોઈ પણ મેચ જુઓ, કોઈ પણ ટુર્નામેન્ટ જુઓ, કોચ વગરની તમને નહીં જોવા મળે. ગુરુ આપણા જીવનની અંદર કોચનું કામ કરે છે. પણ જે ખેલાડી છે એ સાચો ખેલાડી, ઉત્તમ ખેલાડી ત્યારે જ બની શકે છે કે જ્યારે તે કોચની બધી જ વાતો સ્વીકારે છે. એ એમ કે મેં એ વખતે જે શોટ માર્યો એ બરાબર હતો, તો એ ખેલાડી ક્યારેય મહાન બની શકે નહીં. કદાચ એવું બને કે આવા પ્રકારનું સ્ટેટમેન્ટ કરવાથી, આવી વાત કરવાથી બીજી મેચમાં એને પડતો પણ મૂકવામાં આવે. આપણા જીવનની અંદર રોજબરોજની ઘટના જોઈએ તો આપણે એક જ વાત કરતા હોઈએ છીએ કે મને જે ગમે તે સાચું, હું જે કરું છું તે સાચું. ગુરુ ત્યાં ક્યાંક રોકે તો આપણે એમ કહીએ કે તમને ખબર ન પડે, તમે બધું છોડીને બેઠા છો, અથવા તમે અનુભવ્યું નથી. આજના છોકરાઓને કેવી રીતે ભણાવવા, મોટા કરવા એ તમને ખબર નથી. આમ કહીને આપણે બીજું કશું નથી કરતા, આપણે આપણો અહમ જ પુષ્ટ કરીએ છીએ, માયા રચીએ છીએ, અને એના કારણે જે રીતે આગળ વધવું જોઈએ તે રીતે આગળ વધાતું નથી. એટલે યશો વિજયજી એક શબ્દ, બહુ સુંદર શબ્દ આપે છે, અને એના ઉપર ખરેખર આજના દિવસે ચિંતન કરવા જેવું છે. સમમોહ સ્વાસ્થ્ય લખી રાખવા જેવો શબ્દ છે, યાદ રાખવા જેવો શબ્દ છે. સમમોહ સ્વાસ્થ્ય. અમે વ્યવહારમાં, એટલે અમારી લાઈનમાં અમે ઘણીવાર કોઈ આવે અમારી પાસે, બહુ મોટા વિદ્વાનો આવે, ઘણી બધી વાતો કરે, ઘણી બધી જાત જાતની ચર્ચા થાય. ઘણીવાર કેટલાક એવા વિદ્વાનો આવે કે પોતાનું લીધેલું વલણ છોડે જ નહીં. એટલે અમે એવા વિદ્વાનો માટે એક શબ્દ બનાવ્યો, પઠિત મૂર્ખ. શું? પઠિત મૂર્ખ એટલે ભણેલા મૂર્ખાઓ. ભણેલા ઘણા બધા હોય પણ પોતે લીધેલો તંતુ છોડે જ નહીં, તો એના ભણતરનો મતલબ શું? જ્યાં સુધી આપણે બીજાની વાત સમજવાની કોશિશ ન કરીએ, એ વાતમાં રહેલા તથ્યને પામવાની કોશિશ ન કરીએ, અને એક જ વાત, એક જ તંત લઈને બેસીએ કે હું કહું તે જ સાચું, બાકીનું બધું ખોટું, તો એને આપણે પંડિત કહેવો કે મૂર્ખ કહેવો? પણ એનામાં પંડિતાઈ તો છે, એટલે એ પણ મૂકવી પડે. એટલે પઠિત, પઠિત એટલે પંડિત, અને મૂર્ખ એટલે બીજું લક્ષણ, બે એક સાથે ચાલતી હોય. એવી જ વાત અહીંયા યશો વિજયજી કહે છે કે સ્વાસ્થ્ય અને પાછું સમમોહ. સમમોહ સ્વાસ્થ્ય એટલે મોહની પરમદશા વર્તે છે, સત્તામાં મોહ પડ્યો છે, પરંતુ અત્યારે એ સુપ્ત અવસ્થામાં છે અને આપણે સ્વાસ્થ્ય અનુભવીએ છીએ. ખરેખર સ્વાસ્થ્ય નથી,
અને છતાં પણ સ્વાસ્થ્ય માનીએ છીએ. એમણે ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે સન્નિપાત રોગનું. સન્નિપાત રોગ એટલે એવો રોગ કે જેમાં વાત, પિત્ત અને કફની ઉગ્ર વૈષમ્ય દશા વર્તે. વાત, પિત્ત અને કફ ત્રણેય વકરી જાય ત્યારે અત્યંત વિકટ પરિસ્થિતિ ઊભી થાય અને સન્નિપાત થાય એટલે લવારા કરે. આમ તો વાત એકલો વકરે તો વાયુ થઈ જાય, ગેસ થાય. પિત્ત એકલો વકરે તો એસિડિટી થાય. કફ એકલો વકરે તો શરદી થાય. પણ ત્રણેય વકરી જાય તો સન્નિપાત થાય. હવે એવો સન્નિપાત કોઈને થયો હોય અને દવા દ્વારા એને થોડી શાંત પાડી દીધો હોય, પણ મૂળમાંથી એ સન્નિપાત રોગને નષ્ટ ન કર્યો હોય તો એનું સ્વાસ્થ્ય તો દેખાય, એ સ્વસ્થ તો દેખાય, પણ ખરેખર સ્વસ્થ નથી. એ સન્નિપાત ફરી પાછો ક્યારે ઉપડશે એ કહેવું મુશ્કેલ છે. તેવી રીતે આપણી અંદર રાગ, દ્વેષ અને મોહ આ ત્રણેય સ્થિતિ પડી હોય અને આપણે એવું માનતા હોઈએ કે હું હવે સ્વસ્થ થઈ ગયો છું, એટલે આધ્યાત્મિક દિશાની અંદર હું સ્વસ્થ થઈ ગયો છું એવું માનીએ તો એ આપણી આ સમૂહ સ્વાસ્થ્યની દશા છે એમ કહે છે. ગુરુ પારતંત્રમાં રહેવાથી, ગુરુ પાસે રહેવાથી આ અંદર રહેલા સન્નિપાત રોગના લક્ષણોને ગુરુ બરાબર ઓળખી કાઢે છે. ગુરુને ખ્યાલ આવી જાય છે કે આ અહીંયા છે, આશ્રમમાં છે, ત્યાં સુધી તો બહુ સીધા ડાયા ડમરા રહે છે, પણ આ આશ્રમ છોડ્યો ન છોડ્યો, હજુ તો અમદાવાદના સ્ટેશને પહોંચ્યા નથી, ત્યાં અનેક પ્લાનિંગો શરૂ થઈ જાય. આમ કરીશું, ત્યાં જઈશું, આખા મહિનાના પ્લાનિંગ કરી નાખે કે આ કરવાનું છે, તે કરવાનું છે. તો આશ્રમમાં રહ્યાનો અર્થ શું? જો આશ્રમમાં રહ્યા પછી મનની વક્રગતિ સતત ચાલુ ને ચાલુ જ રહ્યા કરતી હોય, મનની વક્રગતિ કહું, એ વક્રગતિ જો ચાલુ રહે તો આપણું આશ્રમમાં એટલે ગુરુ પાસે રહેલું જે છે એ સાર્થક નથી થવું. સાર્થક નથી થયું એનું કારણ ગુરુ નથી. આપણે કોઈને એમ કહીએ કે ભગવાને તો એમ પૂર્વ ભવમાં નક્કી કર્યું હતું કે સવી જીવ કરું શાસન રસી, સૂચિ રસ ઢળતે તિહા બાંધતા, તીર્થંકર નામ નિકાચતા. એમણે એવો એક સંકલ્પ કર્યો હતો, એટલો ઊંચો સંકલ્પ કે એનાથી વધુ ઊંચો બીજો કોઈ સંકલ્પ ન હોય. કેવો સંકલ્પ કર્યો હતો કે આ જગતના તમામ જીવોને હું સુખી કરી દઉં. મારા સંકલ્પની અંદર એક પણ જીવ બચવો ના જોઈએ. હું મારું ભલું કરું, મારા કુટુંબનું ભલું કરું, મારા સમાજનું ભલું કરું, મારા ગામનું ભલું કરું, મારા નગરનું ભલું કરું, મારા રાજ્યનું ભલું કરું, મારા દેશનું ભલું કરું, એવું નહીં. આ દુનિયાનું ભલું કરું એવું પણ નહીં. એનાથી આગળ આ જગતના તમામ જીવોને સુખી કરી દઉં, આટલો બધો ઊંચો સંકલ્પ કર્યો ત્યારે એ તીર્થંકર બન્યા. અને તીર્થંકર બન્યા ત્યારે કેટલા જીવોને પમાડી શક્યા? આંગળીના વેઢે ગણી શકાય એટલા, એટલે ગણી શકાય એટલા જીવોને એમણે આત્મકલ્યાણનો માર્ગ ખરા અર્થમાં સમજાવી શક્યા. તો એમાં ભગવાનની કમી હતી કે સામે રહેલા જીવોની કમી હતી? બહુ સરસ, જ્યારે આપણે ચૈત્ય વંદન કરીએ છીએ ત્યારે એક બહુ સરસ પહેલી સ્તુતિ બોલીએ છીએ, સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો. ભગવાનના વિશેષણો છે કે ભગવાન કેવા છે. બધા વિશેષણોની વાત નથી કરવી, ખાલી એક જ વાત મારે કરવાની છે, અને એ છે પુષ્કરા વર્ત મેઘો. ભગવાનનું વિશેષણ છે કે હે ભગવાન, તમે પુષ્કરાવર્ત મેઘ જેવા છો. પુષ્કરાવર્ત મેઘ એટલે ઝરમર વરસતો વરસાદ, સતત વર્ષ્યા કરે અને આખી બધી જ ભૂમિને ફળદ્રુપ બનાવી દે.
અને ત્યારે લોકો કહે છે કે આ વરસાદ નથી વરસતો, આ તો સોનું વરસે છે. શું કહીએ છીએ આપણે? સોનું વરસે છે. કે આનાથી જે પાક પ્રાપ્ત થશે એનાથી માલમ માલ થઈ જવાશે. જગતના જીવો આનંદિત થઈ જાય છે. એવો વરસાદ કોને ન ગમે? હે પરમાત્મા, તમે એવા છો. પણ ત્યાં પણ એમ કહે છે, કવિ કલ્પના કરે છે કે ત્યારે એક ત્યાં મકસેલ્યો પથ્થર છે. એ પથ્થર જરાય ભીંજાતો નથી. વરસાદ જેવો બંધ થયો અને ચમકવા લાગે છે. ચમકીને કહે છે, જાણે કવિ કલ્પના કરે છે કે એ ચમકતો પથ્થર પેલા પુષ્કરાવર્ત મેઘને કહે છે કે તે મારું શું બગાડ્યું? તું મારું શું બગાડી શક્યો? ઉપરથી મને વધુ ચમકદાર બનાવી દીધો. હું તો એવો ને એવો જ છું. આ પરિસ્થિતિ, આ સ્થિતિ જો આપણે આપણા આત્માને ગુરુના ચરણે આવ્યા પછી મકસેલિયા પથ્થર જેવું રાખીશું તો આપણને આ ગુરુની વાણીનો જે લાભ મળવો જોઈએ તે લાભ નહીં મળે. ગુરુની વાણી પણ આવી પુષ્કરાવર્ત મેઘ જેવી છે કે જે જગતના જીવોને જે તાપથી, ત્રિવિધ તાપથી, આદિ, વ્યાધિ અને ઉપાધિથી સતત પીડાતા એવા જીવોને એ ત્રિવિધ તાપ છે, આદિ, વ્યાધિ અને ઉપાધિ. શારીરિક વ્યાધિ, માનસિક વ્યાધિ અને સામાજિક વ્યાધિઓ, એનાથી આપણે પીડિત છીએ. એનાથી જો કોઈ આપણને આનંદ અને ક્યાંય જો આશાનું કિરણ દેખાતું હોય તો એ ગુરુના ચરણમાં છે. એટલે રવિન્દ્રનાથ ટાગોર એક ગીતની અંદર બહુ સરસ વાત કરે છે કે જ્યારે મને આ ગુરુનો આટલો બધો મહિમા સમજાયો હોય અને ગુરુ પાસે હું જાઉં તો મારે કેવી રીતે વર્તવું જોઈએ, ત્યારે કહે છે કે ચરણ પદ્મે મમ ચિત્ત સદા નિષ્પંદિત રહો. ચરણ પદ્મે મમ ચિત્ત સદા નિષ્પંદિત રહો. તમારા ચરણરૂપી કમળમાં મારું મન જરાય ચલાયમાન ન થાય. નિષ્પંદ એટલે જરાય ફરકે નહીં, આમથી તેમ પણ ફરકે નહીં. એટલું મારું મન તમારા ચરણોમાં લયલીન બની જાય. અને આવું લયલીન થઈ ગયેલું મન ક્યારેય બીજે ભટકે નહીં. અને ત્યારે જે પેલો મોહ, સમોહ સ્વાસ્થ્યનો જે આપણો ખ્યાલ છે એ ખ્યાલ તૂટે છે. ત્યારે આપણને ખબર પડે છે કે અંદર પડેલી જે આપણી અંદર પડેલી જે મલિનતા છે, આપણી અંદર પડેલો જે મળ છે, એ મળને તોડવાનો છે, એને દૂર કરવાનો છે. અને એમાં આ વરસાદ કામ લાગવાનો છે. ગુરુની વાણીનો વરસાદ, ગુરુની કૃપાનો વરસાદ, ગુરુના સાનિધ્યનો વરસાદ એ આપણે પ્રાપ્ત કરવાનો છે. ને એ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે અંદરનો મેલ છે એ આપોઆપ તૂટવા માંડે છે. એટલે જે અંદર પડેલી જે મલિનતા છે એ મલિનતાને કારણે આપણે 3 મુખ્ય બાબતો ઉપર ધ્યાન આપવાનું છે કે એ મલિનતા આપણી અંદર શું ભાગ ભજવે છે. જો આપણે એને ઓળખીએ નહીં તો આપણી અંદર એ મલિનતા કેવો ભાગ ભજવે છે. સૌથી પહેલો જે ભાગ ભજવે છે એ છે કે આપણને જે શાસ્ત્રના રહસ્યો છે એ રહસ્યો યથાર્થપણે સમજવામાં બાધક બને છે. શાસ્ત્રોના રહસ્યો પામવા બહુ જ મુશ્કેલ છે. કહે છે પતંજલિ યોગ સૂત્રની અંદર કે આ બધું શાસ્ત્રોનું જ્ઞાન છે એ ક્યારે મળે, કેવી રીતે મળે? તો કહે છે કે દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવિત દ્રઢ ભૂમિ. દીર્ઘકાળ એટલે લાંબા સમય સુધી તમે સ્વાધ્યાય કરતા રહો. દીર્ઘકાળ એટલે ઘણો બધો લાંબો સમય, એકાદ દિવસ નહીં, મહિનામાં 1 અઠવાડિયું નહીં, વર્ષમાં 1 મહિનો નહીં, પણ રોજે રોજ દીર્ઘકાલ વર્ષો સુધી તમે સ્વાધ્યાય કરતા રહો, નિરંતર કરતા રહો અને સત્કારપૂર્વક
એટલે એના પ્રત્યે ભાવ હોવો જોઈએ, સ્વાધ્યાય પ્રત્યે ભાવ હોવો જોઈએ. હવે રિટાયર થઈ ગયા છીએ, બીજું કાંઈ કામ નથી, આશ્રમમાં જઈને બેસીશું, ત્યાં સારું સરસ સાદું ભોજન, સુંદર રહેવાનું, આ બધી સગવડો છે, એટલે ત્યાં જઈને રહીએ તો ત્યાં સત્કાર નથી. અને સત્કાર એટલે કે બહુમાન નથી. સ્વાધ્યાય પ્રત્યે, જ્ઞાન પ્રત્યે, ગુરુ પ્રત્યે સત્કાર ન હોય તો રહસ્યો, શાસ્ત્રોના રહસ્યો પામી શકતા નથી. એટલે ત્યાં કહું કે દીર્ઘકાલ નિરંતર સત્કાર સેવિત, આવી સત્કારપૂર્વકની સેવા કરી હોય તો જ દ્રઢ ભૂમિ, એટલે જે કાંઈ મળ્યું છે એ બરાબર અંદર સચવાઈ રહે અને આ મનનું અવક્ર ગમન થાય. વક્ર શબ્દ મેં વાપર્યો હતો કે વક્ર, જે મન વક્ર છે, મન વાંકું ચૂકું છે, મન એટલું બધું વિચિત્ર છે કે કોઈ એવો દાવો ન કરી શકે. આનંદ ઘનજી જેવા આનંદ ઘનજી કુંથુનાથ ભગવાનના સ્તવનની અંદર કહે છે કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. જેણે મન સાધી લીધું છે તેણે સઘળું, આખી જગત, આખી દુનિયાને જીતી લીધી છે. એહ વાત નહીં ખોટી, એ વાત ખોટી નથી. પણ એમ કહી સાધ્યું, કોઈ એમ કે મેં મનને સાધી લીધું છે તો હું નવી માનું, હું એ માનતો નથી. કેમ કે જેણે જીત્યું છે એ જગતને કહેવા નથી જવાનો કે મેં સાધી લીધું છે મન. જે બોલે છે એ જ એને પ્રમાણ છે કે નથી સધાયું હજુ મન, હજુ પણ અંદર પેલા કષાયો છે એ ઊંચા નીચા ખદબદ થયા કરે છે. એટલે જ એવું સ્ટેટમેન્ટ કરવાનું મન થાય છે કે હવે અહીંયા આનંદ આવવા માંડ્યો છે, હવે ગમવા માંડ્યું છે. પણ જેને શાસ્ત્રનું રહસ્ય પામ્યો છે એને એમ થાય કે હવે અહીંયાથી જવા જેવું નથી, જઉં છું પણ ગમતું નથી, પાછા આવવાનું, વારંવાર આવવાનું મન થાય છે, અહીંયા જ રહેવાનું મન થાય છે. વાત બદલાઈ જાય. અમેરિકાથી હમણાં જ આવ્યા, એમને હમણાં જ વાત થતી હતી કે હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. પહેલા ત્યાંથી અહીંયા મળવા આવતા હતા, હવે અહીંયાથી ત્યાં મળવા જઈએ. એટલે ગુરુનો પ્રભાવ, શું પ્રભાવ પડ્યો કે હવે અહીંયાથી જવું ગમતું નથી. વ્યવહાર છે એટલે જવું પડે છે, પણ વ્યવહાર પત્યો ન પત્યો તરત પાછા. અને એ જે પાછા આવવાનું જે અંદર ભાવ પડ્યો છે એ જ મહત્વનો છે, એ ગુરુ કૃપા છે. બીજો જે દુર્ગુણ, જે મનની મલિનતા છે, એના કારણે શાસ્ત્રો ભણવા છતાંય એ શાસ્ત્રોના અંદર જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરવાનું મન નથી થતું. સ્વાધ્યાય ઘણો બધો કરીએ આપણે, સ્વાધ્યાય પત્રો બધું આમ ફટફટ બોલવા માંડીએ, ક્રમાંક સાથે બધું બોલીએ, પણ જીવનમાં ઉતરે નહીં. તો અભિન્ન સૂત્ર, ભિન્ન એટલે એના એ સૂત્રોના રહસ્યોને એકદમ જીવનની સાથે એવી રીતે ઘડી લેવા કે હવે જીવન એનાથી અલગ નથી. પણ માત્ર જો સ્વાધ્યાય કર્યો હોય, સત્કાર વગર કર્યો હોય તો જ્ઞાનની કોટી વધે પણ જીવનની કોટી સુધરે નહીં. જીવનની દશા, જીવનની દિશા કશું સુધર્યું ન હોય. અને ત્રીજું, ક્રિયા તત્પરતા ન આવે. મલિનતા હોય તો ક્રિયા તત્પરતા ન આવે. ક્રિયાની તત્પરતા એટલે ક્રિયા કરવાનું સતત, એટલે જે જાણ્યું છે, જે સમજ્યા છે, જે કાંઈ મેળવ્યું છે તે પ્રમાણે કરવાનું મન થવું, તે ક્રિયાની તત્પરતા. ગુરુ પાસેથી જે પ્રસાદ, ગુરુ પાસેથી જે કૃપા મળી છે એ પાછી ચાલી ન જાય એના માટે સતત જાગૃતિ એટલે તત્પરતા રાખવી. અને આવી તત્પરતા જ્યારે અંદરથી પ્રગટે છે ત્યારે જે કાંઈ મળ્યું છે ગુરુ પાસેથી તે ટકી જાય છે. પેલો જો મનનો મેલ પડ્યો હશે, મિથ્યાત્વ પડ્યું હશે, સમોહ સ્વાસ્થ્ય હશે,
તો આપણે અંદર ગુરુ પાસે પહોંચીને પણ કોરા ધાકડ પાછા ફરીશું. એવું ન થાય એટલા માટે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ એક બહુ મોટી આપણી સમક્ષ એક દિશા સૂચવે છે કે જેવી રીતે આકાશમાં, આજે તો એવું નથી, આકાશમાં વાદળો આવે, આ ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે છે, અષાઢ મહિનાની પૂર્ણિમાનો દિવસ. એ દિવસે સામાન્ય રીતે પૂર્ણિમાનો દિવસ હોય પણ આકાશમાં વાદળો, કાળા ડિબાંગ વાદળો છવાયા હોય, એના કારણે પૂર્ણિમાનો પ્રકાશ આપણને પ્રાપ્ત થતો નથી. આ વાદળો જેવા આપણે છીએ. વાદળો જે કાળા ડિબાંગ છે એવા કાળા ડિબાંગ આપણે છીએ. એની અંદર ઘણું બધું ભર્યું છે. કષાયો ભર્યા છે, રાગ દ્વેષ ભર્યો છે, મોહ માયા ભરી છે, કપટ ભર્યું છે, આ બધું ભર્યું છે. હવે પછીના દિવસોમાં ગુરુ શું કરશે? આ વાદળોને ખાલી કર્યા કરશે, ખાલી કર્યા કરશે, ખાલી કર્યા કરશે. અને શરદ પૂર્ણિમાનો દિવસ આવશે ત્યારે આકાશ સ્વચ્છ થઈ ગયો હશે, માત્ર ચંદ્ર પ્રકાશિત થતો હશે. એવી રીતે જ્યારે શિષ્ય ગુરુ પાસે આવીને બધું નકામું છોડી દે, બધું નકામું ત્યાગી દે અને પોતાનું અસ્તિત્વ પણ મિટાવી દે, માત્ર એક જ રહે. શું રહે? ગુરુ જ રહે. શિષ્ય પોતાનું અસ્તિત્વ મિટાવી દે ત્યારે માત્ર પ્રકાશ જ પ્રકાશ રહે છે. અને એટલે ગુરુ શબ્દ છે. ગુનો અર્થ થાય છે અંધકાર અને રૂનો અર્થ થાય છે નાશ કરનાર. જે અંધકારનો નાશ કરે છે, જે અંદર પડેલા કષાયોનો નાશ કરે છે, જે અંદર પડેલા મળનો નાશ કરે છે, જે સાફ કરે છે, ધોયા કરે છે, ધોયા કરે છે અને એકદમ નિર્મળ બનાવી દે છે, તે ગુરુ છે. આવા ગુરુ પારતંત્રને પ્રાપ્ત કરવા માટે, એટલે ગુરુની પાસે પહોંચ્યા પછી આપણે જીવનને ધન્ય બનાવવું હોય, અવક્ર ગમન કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? કેવી રીતે જીવન જીવવું જોઈએ? એક અવસર મળ્યો છે, શ્રેષ્ઠ અવસર મળ્યો છે. ગુરુ મળ્યા છે, ગુરુની પાસે રહેવાનો અવસર મળ્યો છે. તો આપણે 5 સૂત્રો, 5 વાતો યાદ રાખવાની છે. એ 5 વાત જો આપણા જીવનની અંદર સ્થિર થાય તો ગુરુની પાસે રહેવાનો આપણને પૂર્ણ લાભ મળે, સંપૂર્ણ લાભ મળે. આપણે ધન્ય બની જઈએ. પહેલી વાત કરી છે માર્ગાનુસારીપણું. ગુરુ પાસે આવીએ ત્યારે આપણે માર્ગાનુસારી બનીને ગુરુ પાસે આવીએ. કપટ, માયા, મોહ આ બધું લઈને જો ગુરુ પાસે આવીશું તો ગુરુ પામ્યાનો કોઈ લાભ મળશે નહીં. એટલે જે ક્લિષ્ટ કર્મો છે એ ક્લિષ્ટ કર્મોને આપણે સ્વયં તોડીને ગુરુ પાસે પહોંચવાનું છે અને ગુરુ પાસે રહીને શ્રુતાભ્યાસ કરવાનો છે. એટલે માર્ગાનુસારીપણું હોય તો શ્રુતાભ્યાસ થશે, નહીં તો શ્રુતાભ્યાસ થશે નહીં. કેમ કે પેલો જે અંદર પડેલો કચરો છે એ વારા ઘડીએ ખદબદ થયા કરશે, વારા ઘડીએ પરેશાન કર્યા કરશે. એટલે જે કચરો છે, જે અંદર પડેલા ક્લિષ્ટ કર્મો છે, એ ક્લિષ્ટ કર્મો ખરાબ છે, એ કાઢી નાખવાની આપણે વૃત્તિ રાખવી પડશે. એક પહેલી વાત. બીજી વાત છે શ્રદ્ધા. ગુરુ પાસે પહોંચ્યા પછી પૂર્ણ શ્રદ્ધા કે મને જે કાંઈ મારા ભાગ્યમાં લખાયું છે એ મને મળશે જ, અને ગુરુની કૃપાથી જે મળશે તે શ્રેષ્ઠ જ હશે. આટલી શ્રદ્ધા, આવી શ્રદ્ધા જ્યારે જીવનમાં આવે છે ત્યારે ગુરુ પ્રાપ્તિનું ફળ પ્રાપ્ત થાય છે. મહાનિધિ
શબ્દ મહાનિધિ એટલે મોટો ભંડાર. આપણને કોઈ એમ કહે કે ફલાણી જગ્યાએ એક બહુ જ મોટો ભંડાર દાટેલો છે, આવું કોઈક વિધાન કરે, આવું કોઈક સ્ટેટમેન્ટ કરે તો આપણે શું કરીએ છીએ? શું આપણે ત્યાં જઈને ખાડો ખોદવા માંડીએ છીએ? નથી ખોદતા. આપણે જોઈએ છે કે આવું વિધાન કરનાર કોણ છે. શું પહેલું આપણે વિચારીએ છીએ કે આવી વાત કરનાર કોણ છે. જો એ વાત કરનાર વિશ્વાસુ હોય તો આપણે બીજો પ્રશ્ન પૂછ્યા વગર એની વાતને સ્વીકારીએ છીએ. પછી આપણે કહીએ તો હવે શું કરવું, એટલે બીજો માર્ગ દેખાડે કે ભાઈ હવે તમે આ કરો. પણ જો એના ઉપર વિશ્વાસ નહીં હોય તો આપણે કોઈ આગળ ક્રિયા નહીં કરીએ. ઉપરથી આપણે હસીને વાત ઉડાવી દઈશું. આપણે કહીશું કે આજે શું ખાધું છે, આજે શું પીધું છે, કે આવું સ્ટેટમેન્ટ કરવાનું મન થયું છે. આપણે એની વાતને સ્વીકારીશું જ નહીં. એટલે શ્રદ્ધા હશે તો કાર્ય થશે. એવી રીતે આપણે પરમાત્માની વાણીથી સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? કે આત્માની અંદર અનંત ચતુષ્ટય પડ્યા છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે, અનંત શક્તિ છે. આવું સાંભળ્યું છે ને? એટલે એ ક્યાં પડ્યું છે? આત્માની અંદર. એ 4 મહાકુંભ અંદર પડ્યા છે. મહાકુંભ એટલે મહાન નિધિ અંદર પડેલી છે. હવે આપણને પરમાત્મા ઉપર જ વિશ્વાસ નથી. આપણે ક્યારેય આપણા આત્માનો ખાડો ખોદવાની વાત કરી છે ખરી? ક્યારેય ઊંડા ઉતર્યા છે? વિનોબા ભાવે એક બહુ સરસ કહે છે કે મહાગુહામાં પ્રવેશ. શું કહે છે? એમને એક પુસ્તકનું નામ છે મહાગુહામાં પ્રવેશ. મહાગુફા, કે આ એક એવી ગુફા છે, તમારા અંતરાત્મામાં પ્રવેશવાનું છે, એના માટેની આ ગુફા છે. અને અંદર તમે જશો તો મહાનિધાન પ્રાપ્ત થશે. પણ જો તમે ખાલી એના દ્વાર આગળ ઊભા રહીને ચર્ચા કર્યા કરશો તો તમે ડરના માર્યા ક્યારેય અંદર પ્રવેશ કરી શકશો નહીં. એવી રીતે અહીંયા મહાનિધાન અંદર પડેલું છે. એ મહાનિધાન આપણે શોધી કાઢવું હોય તો એ ગુરુના વચનો ઉપર શ્રદ્ધા રાખીને આગળ વધવું પડશે. શ્રદ્ધા રાખ્યા પછી બીજું જે કાર્ય કરવાનું છે, અને ત્રીજો મુદ્દો, બીજું કાર્ય અને ત્રીજો મુદ્દો છે તે સુખબોધ્યતા. એટલે આપણે ગુરુની વાતને તરત જ સ્વીકાર કરીને આગળ વધવાનું. જો એ ગુરુની વાતનો સ્વીકાર કરીએ નહીં, એટલે સુખબોધ્યતા એટલે ગુરુએ જે કહ્યું તેનો સ્વીકાર ન કરીએ અને આપણી બુદ્ધિ લડાવ્યા કરીએ તો આપણો બેડો ક્યારેય પાર થશે નહીં. સુખબોધ્યતા એટલે ગુરુએ કહ્યું એને સુખપૂર્વક સ્વીકારી લેવું અને બોધ પામી જવો. દુર્બોધ્યતા એટલે ગુરુ વારંવાર કયા કરે, વારંવાર ઠપકાર્યા કરે, વારંવાર પ્રયાસ કર્યા કરે અને છતાંય ન સુધરે. એવા શિષ્ય નથી બનવાનું. એવા શિષ્ય બનવાનું છે કે જે ગુરુએ કહ્યું છે તે સ્વીકારી લેવું. જે પહેલા વાત કરી કે હું કરું છું તે સાચું નહીં, ગુરુએ કહ્યું તે સાચું. આવી પરતંત્રતા. ચોથી વાત છે ગુણાનુરાગી બનવું. ગુણના અનુરાગી બનવું. દ્વેષના, મોહના, ક્રોધના, કપટના અનુરાગી નહીં. આપણને અનુરાગ થાય તો એ અનુરાગ હવે ગુણનો જ કેળવવાનો. કહ્યું છે કે ગુણ ગાવતા ગુણ આવે નિજ રંગ. ગુણ ગાઈશું તો ગુણ આવશે. ગુણ ક્યારે ગવાય? ગુણનો અનુરાગ હોય તો. ગુણનો અનુરાગ ન હોય તો ગુણ ગવાશે નહીં. અને ગુણાનુરાગ ન હોય તો મત્સર એટલે ઈર્ષા ભાવ અને અદેખાય, આ બે આપણી અંદર સતત જે પડ્યા છે એ કાર્યરત રહેશે.
આ બેને દૂર કરવાના છે. જે ગુણોનો ગુણોના ઘાતક છે આ બે તત્વો, ઈર્ષ્યા અને અદેખાઈ, આ બેને છોડવા માટે ગુણાનુરાગ કેળવવાનો છે. અને પાંચમી વસ્તુ, છઠ્ઠી વસ્તુ છે, 6 વસ્તુ યાદ રાખવાની છે. શક્ય પ્રવૃત્તિ, આપણા જીવનની અંદર જે કંઈ શક્ય છે એ આપણે પ્રવૃત્ત થવું, જેટલું ચાલી શકાય એટલું ચાલવું. ગુરુ એવું નથી કહેતા કે તમે રોજ 10 માઇલ ચાલો, પણ ગુરુ એટલું કહે છે કે તમે જેટલું જાણ્યું છે, જેટલું સમજ્યા છો એટલું તો ચાલો. આજે 1 ડગલું ચાલશો તો કાલે 2 ડગલા ચાલી શકશો, કાલે 2 ડગલા ચાલ્યા હશો તો પરમ દિવસે 10 ડગલા ચાલી શકશો. શક્ય પ્રવૃત્તિ એટલે આપણી અંદર રહેલી જેટલી શક્તિ છે એ શક્તિ અનુસાર કાર્ય કરવું. અને આવું કાર્ય જ્યારે આપણે કરતા થઈશું ત્યારે એક બહુ જ મોટો ફરક પડે છે. આ બધી જ વાતો યાદ રાખીને આપણે જીવનમાં ઉતારીએ. માર્ગાનુસારીપણું, શ્રદ્ધા, સુખબોધ્યતા, ક્રિયા તત્પરતા, ગુણાનુરાગ અને શક્ય પ્રવૃત્તિ. તો કહે છે કે આપણું જે મન છે અને આપણું જીવન છે તે સોનાના ઘડા જેવું બનશે. શું બનશે? ગુરુ પાસે આવ્યા છીએ, આપણો માટીનો ઘડો લઈને આવ્યા છીએ, લોઢાનો ઘડો નથી. ચિંતામણી રત્ન, પારસમણી રત્ન કે સુવર્ણ ની અંદર પરિવર્તિત કરનાર જે સુવર્ણ રસ છે એ તો લોઢાને એટલે ધાતુને સુવર્ણમાં પરિવર્તિત કરે છે. આપણે ગુરુ પાસે માટીનો ઘડો લઈને આવ્યા છીએ અને ગુરુ એ માટીના ઘડાને સોનાની અંદર પરિવર્તિત કરે. સોનાના ઘડાની વિશેષતા એ છે કે જેટલો જૂનો થતો જાય, જેટલો જૂનો થતો જાય તો પણ એની અંદર કંઈ પરિવર્તન આવતું નથી. એટલે કે એના જે ભાવો છે એ ટકી રહે છે, એની ચમક વધતી જાય છે, એનું મૂલ્ય એનું એ રહે છે. પણ જો માટીનો ઘડો હોય, બધું તમે સંસારની અંદર બહુ મોટું પુરુષાર્થ કરીને નામ કમાયા હો અને પહેલા દિવસે બધું છોડીને આવ્યા હો અને ગુરુએ અથવા સમાજે તમને આગળ બેસાડ્યા હોય, પણ એ માટીનો ઘડો ગુરુ કૃપાથી સુવર્ણના ઘડાની અંદર પરિવર્તિત ન થાય તો માટીના ઘડાની તાસીર એ છે કે માટીનો ઘડો છે એ નવો ઘડો હોય પણ દિવસે દિવસે જૂનો થતો જાય અને જૂનો થયા પછી ઠીકરા જેવો થઈ જાય અને લોકો એને ફેંકી દે. તેવી રીતે ગુરુ કૃપા પામી ન હોય તો આપણો આ માટીનો ઘડો સુવર્ણના ઘડાની અંદર પરિવર્તિત ન થાય અને એક દિવસ આપણને પણ લોકો જેમ જૂના ઘડાને ઠેબે ચડાવે તેવી રીતે ઠેબે ચડાવે. એટલે ગુરુ કૃપા આ જે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે પ્રાપ્ત કરી અને આ જે જીવન ઘટ પ્રાપ્ત થયું છે તે જીવન ઘટને સુવર્ણ ઘટમાં પરિવર્તિત કરીએ.